નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ટોરોન્ટો જતી ફ્લાઇટમાં ત્યારે હડકંપ મચી ગયો જ્યારે ઈમેલમાં બોમ્બ હોવાનો દાવો કરવામાં આવ્યો. માહિતી આપતા એક અધિકારીએ જણાવ્યું કે મંગળવારે રાત્રે 10:50 એક મેલ આવ્યો હતો, જેના પછી તરત જ ફ્લાઇટને ટેક ઓફ કરવાથી રોકી દેવાઈ હતી. પોલીસે સુરક્ષા પ્રોટોકોલને અનુસરીને ફ્લાઇટની તપાસ કરી હતી, પરંતુ કંઈ પણ શંકાસ્પદ મળ્યું ન હતું. લોકસભાની ચૂંટણીમાં કોઈ પણ પક્ષને પૂર્ણ બહુમતી ન મળવાને કારણે દેશમાં જોડો તોડોનું રાજકારણ ચાલુ છે. સૂત્રોના અનુસાર મહારાષ્ટ્રમાં શિવસેના શિંદે જૂથના કેટલાક સાંસદો ઉદ્ધવ ઠાકરેના સંપર્કમાં છે. જો આમ થશે તો એનડીએના કેટલાક સાંસદો ઓછા થઈ શકે છે. મહારાષ્ટ્રમાં એનડીએ એટલે કે બીજેપી પ્લસ શિવસેના પ્લસ એનસીપી પાસે 17 બેઠકો છે. તેમાંથી શિવસેના શિંદે જૂથના 7 સાંસદો છે. કોંગ્રેસના નેતૃત્વમાં મહાગઠબંધનને અહીં 30 બેઠકો મળી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે ઇન્ડિયા ગઠબંધનની એક બેઠક મળી હતી, જેમાં ખડગેએ નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુને ઓફર આપતા કહ્યું કે ઇન્ડિયા ગઠબંધનમાં તમામ લોકોનું સ્વાગત છે. જેમને બંધારણમાં વિશ્વાસ છે તેઓએ અમારી સાથે આવવું જોઈએ. ચૂંટણી જનાદેશ મોદી વિરુદ્ધ છે. આ સિવાય તેમણે કહ્યું કે જનતાએ ભાજપને બહુમત નથી આપ્યો. આ મોદીની નૈતિક હાર છે. આમ છતાં તેઓ આ જનમત નકારશે. રાજકીય સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કોંગ્રેસ સરકાર બનાવવા બહુ ઉત્સુક નથી. તેના 2 કારણ છે. એક તો તેમની પાસે પૂરતી બેઠક નથી, અને બીજું કે તેઓ એવો સંદેશ આપવા માંગે છે કે તેઓ સત્તાના ભૂખ્યા નથી. એટલે કે જે વાત સામે આવી છે તે પ્રમાણે કોંગ્રેસ સરકાર બનાવવાના મૂડમાં નથી. આજે સાંજે યોજાઈ હતી એનડીએ ગઠબંધનની એક બેઠક. તેમાં તેઓ આ વાત રજૂ કરવાના હતા. જોકે સાથી પક્ષો સાથે ચર્ચા કરીને જ અંતિમ નિર્ણય લેવાશે. એનડીએની એક બેઠક મળી હતી, જેમાં એનડીએના સહયોગીઓએ મંત્રાલયોની યાદી સોંપી છે. સૂત્રો પાસેથી એવા સમાચાર છે કે બિહારના સીએમ નીતિશ કુમારે મોટા પદની માંગ કરી છે. નીતિશે અગાઉ 3 મંત્રાલયોની માંગણી કરી હતી, જેમાં ગ્રામીણ વિકાસ અને રેલવે મંત્રાલયનો સમાવેશ થાય છે. જોકે હવે તેમણે કોઈ મોટી પોસ્ટની માંગણી કરી છે. શુક્રવારે આ અંગે નિર્ણય આવી શકે છે. એનડીએની બેઠક પૂરી થઈ ગઈ હતી. નરેન્દ્ર મોદી સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા છે. આ દરમિયાન તમામ નેતાઓએ એક સાથે ગ્રુપ ફોટો પણ પડાવ્યો હતો, જેમાં પીએમ મોદી, જેપી નડ્ડા, રાજનાથ સિંહ, અમિત શાહ, ચંદ્રબાબુ નાયડુ, નીતિશ કુમાર, એકનાથ શિંદે, એચડી કુમારસ્વામી, ચિરાગ પાસવાન, જીતન રામ માંઝી અને પવન કલ્યાણ સહિત કુલ 21 નેતાઓએ બેઠકમાં હાજરી આપી હતી. નવી સરકાર અંગેનું સસ્પેન્સ પૂરું થયું છે. એનડીએની બેઠકમાં નરેન્દ્ર મોદીની ગઠબંધનના નેતા તરીકે પસંદગી કરવામાં આવી છે. આ બેઠકમાં નરેન્દ્ર મોદીને પીએમ બનવાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે. તો બીજી તરફ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ એનડીએના નેતાઓને બોલાવ્યા હતા. રાષ્ટ્રપતિએ 7મી જૂને 5 વાગે બેઠક માટે સમય આપ્યો છે, જેનો અર્થ એવો થાય છે કે રાષ્ટ્રપતિએ એનડીએને સરકાર રચવા માટેનું આમંત્રણ આપ્યું છે. ગુજરાતમાં આ વખતની લોકસભાની ચૂંટણીમાં કુલ 2.88 કરોડ મત પડ્યા હતા. તેમાંથી 4.59 લાખ મતદારોએ નોટાને પસંદ કર્યું હતું. નોટા મામલે દાહોદ બેઠક સતત બીજી લોકસભા ચૂંટણીમાં અવ્વલ રહી છે. 2019માં 31,936 અને 2024માં 34,935 મતદારોએ નોટા પર પસંદગી ઉતારી હતી. પછી ક્રમશઃ છોટાઉદેપુર, બારડોલી, ભરૂચ અને બનાસકાંઠા સીટ પર નોટા પસંદ થયું હતું. ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ માટે બીસીસીઆઈની શોધ હજુ પૂરી નથી થઈ. પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે કહ્યું હતું કે હું ભારતીય ટીમનો કોચ બનવા માંગુ છું. આના પર બીસીસીઆઈના પૂર્વ ચીફ સૌરવ ગાંગુલીએ કહ્યું છે કે જો તે આવું કરવા માંગે છે તો મને લાગે છે કે ગંભીર કોચ માટે ખૂબ જ સારા ઉમેદવાર હશે. કોંગ્રેસ નેતા અને ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ રાજકોટ અગ્નિકાંડ મામલે ઉપવાસ કરવાની જાહેરાત કરી છે. મેવાણીએ કહ્યું છે કે અગ્નિકાંડ જે જગ્યાએ થયો હતો ત્યાં રાતોરાત બુલડોઝર ફેરવીને તેના પુરાવાનો નાશ કરાયો છે. આ ઉપરાંત જિગ્નેશ મેવાણીએ ભાજપ પર આકરા પ્રહારો કરીને બનાસકાંઠા બેઠક પર જીત મેળવનાર જ્ઞાનીબેન ઠાકોરને અભિનંદન પાઠવી તેમને રોકસ્ટાર ગણાવ્યા હતા.
આ વખતની લોકસભા ચૂંટણીમાં ભાજપને સૌથી મોટું નુકસાન ઉત્તર પ્રદેશમાં થયું છે. ગત ચૂંટણીમાં 62 સીટની સામે આ વખતે માત્ર 33 બેઠક આવી છે. હવે એવી વાત સામે આવી છે કે યુપીમાં યોગીને પડતા મૂકીને મોદીની નજીકના ગુજરાતના પૂર્વ અધિકારી A.K. શર્મા પ્રત્યેનો મોહ ભાજપને ભારે પડ્યો છે. યોગીએ સૂચવેલા ઉમેદવારોને બદલે શર્માના ઉમેદવારોને ટિકિટ આપવાનું ભારે પડ્યું છે તેવી ચર્ચા રાજકીય વર્તુળોમાં થઈ રહી છે. આજે બિહારના સીએમ નીતિશ કુમાર અને તેજસ્વી યાદવની એક સાથે પ્લેનની સવારીના વિડીયો વાયરલ થયા છે. આજે મીડિયા સમક્ષ તેજસ્વી યાદવે કહ્યું કે બિહાર કિંગ મેકર બનીને ઉભરી રહ્યું છે, આથી તેને વિશેષ દરજ્જો મળવો જોઈએ. સરકાર કોઈની પણ બને, પણ બિહારને ખાસ ખાતાઓની ફાળવણી કરવી પડશે. આ સાથે જ જાતિ મુજબની ગણતરીની માંગણી સાથેની શરત રાખવાનો પણ મત વ્યક્ત કર્યો હતો. વડોદરાના યુસુફ પઠાણની જીતને લઈને વડોદરાના પૂર્વ મેયર સુનિલ સોલંકીએ એક વિવાદાસ્પદ પોસ્ટ કરી છે. સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી તેમણે લખ્યું છે કે વડોદરાવાસીઓ ધ્યાનમાં રહે, બંગાળમાં રોહિંગ્યા મુસ્લિમની ઘૂસણખોરીની હમદર્દ મમતાની પાર્ટીના એક ખેલાડી તાંદલ જાતિ છે. જોકે આ પ્રકારની પોસ્ટથી રાજકીય ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને એક્સાઇઝ કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટમાંથી રાહત નથી મળી. કોર્ટે તેમની વચગાળાની જામીન અરજી ફગાવી દીધી છે. આ સાથે કોર્ટે કેજરીવાલની જ્યુડિશિયલ કસ્ટડી 19મી જૂન સુધી વધારી દીધી છે. ઉલ્લેખનીય છે કે જેલમાં જતા પહેલા બીમારીનું કારણ આપીને કેજરીવાલે તપાસ માટે 7 દિવસના વચગાળાના જામીન માંગ્યા હતા. રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે એસઆઈટીના ઇન્ટરીમ રિપોર્ટમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. એસઆઈટીએ સરકારને જે પ્રાથમિક રિપોર્ટ સોંપ્યો છે તેમાં લાયસન્સ આપવામાં અને તાલુકા પોલીસની નિષ્કાળજીનો ઉલ્લેખ કરાયો છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે સ્થળ પર ખરાઈ કર્યા વિના જ લાયસન્સ વિભાગે લાયસન્સ આપી દીધું હતું. ઉપરાંત ટાઉન પ્લાનિંગ વિભાગ અને ફાયર વિભાગની પણ ગંભીર બેદરકારી હોવાની વાત છે. ગુજરાતમાં કાળઝાળ ગરમીમાં લોકો શેકાઈ ગયા છે અને તોબા પોકારી ઉઠ્યા છે. ગુજરાતમાં વરસાદ ક્યારે આવશે અને ગરમીમાંથી રાહત મળશે તેવી લોકો કાગડોળે રાહ જોઈ રહ્યા છે. કેરળ બાદ ચોમાસાએ હવે મુંબઈમાં એન્ટ્રી મારી છે. સવારે વરસાદે મુંબઈમાં એન્ટ્રી મારતા લોકોને ગરમીમાંથી રાહતનો અનુભવ થયો છે. મુંબઈમાં દાદર, કાંદિવલી, મગથાણે, ઓશિવારા, વડાલા, ઘાટકોપરમાં 26 મિલીમીટર વરસાદ વરસ્યો હતો. શિક્ષક ભરતીને લઈને સારા સમાચાર આવ્યા છે. કામ કરતા શિક્ષકો સામે ખાલી જગ્યાઓની વિગતોના એકત્રીકરણ બાદ સમગ્ર રાજ્યમાં વિદ્યાર્થી શિક્ષકની સંખ્યા અને રેશિયો મુજબ સમગ્ર રાજ્યમાં કામ કરતા શિક્ષકો, મળવાપાત્ર શિક્ષકો અને શિક્ષક ઘટના આંકડા સામે આવશે, જે બાદ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે તેવી સંભાવના છે. જેમાં ધોરણ 1 થી 6 અને 6 થી 8 માટે અંદાજે 2750 જેટલી જગ્યાની ભરતીનું રાજીનામું બહાર પડી શકે છે. લોકસભા ચૂંટણી 2024માં 15 સ્ટાર્સે પોતાનું નસીબ અજમાવ્યું હતું, જેમાંથી 11 જીત્યા હતા, જ્યારે કે 4ને હારનો સામનો કરવો પડ્યો હતો. કંગના રનૌત, હેમા માલિની, શત્રુઘ્ન સિન્હા, રવિ કિશન, મનોજ તિવારી, અરુણ ગોવિલ, સુરેશ ગોપી, સયોની ઘોષ, શતાબ્દી રોય, રચના બેનર્જી અને દીપક અધિકારી જીત્યા છે, જ્યારે કે હિરણ્યમય ચેટર્જી, રાજ બબ્બર, નિરહુઆ અને પવનસિંહ હાર્યા છે. ગુજરાતમાં ફરીથી કરોડોનું ડ્રગ્સ ઝડપાયું છે. ગાંધીધામના ખારી રોહર પાસેથી 130 કરોડનું 13 કિલો કોકેઇન ઝડપાયું છે, જેમાંથી એટીએસની ટીમે કોકેઇનના 13 પેકેટ્સ જપ્ત કર્યા છે. આપને જણાવી દઈએ કે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કોકેઇનની કિંમત કરોડોમાં અંકાઈ રહી છે. ગુજરાત એટીએસ સ્થાનિક એસઓજી અને બી ડિવિઝન પોલીસની મદદથી દરોડા પાડીને કોકેઇનનો જથ્થો જપ્ત કર્યો છે, જેની એટીએસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. વલસાડ જિલ્લામાં વહેલી સવારે વાતાવરણમાં પલટો આવતા વરસાદી માહોલ જામ્યો છે. વલસાડ, અતુલ, ગુદલાવ, ગોરવાડા, પારનેરા, ભાગડાવાડા, કોસંબા, ભાગદા ખુર્દ જેવા વિસ્તારમાં વરસાદ પડ્યો છે. વરસાદને લઈને વલસાડ શહેર અને આજુબાજુના ગામોમાં વીજળી પણ ગઈ હતી. આ સિવાય નવસારી જિલ્લાની પૂર્વ પટ્ટીમાં પણ વરસાદ આવ્યો હતો. અહીંના ગણદેવી અને બિલીમોરાના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજા પધાર્યા છે.
પંજાબ, હરિયાણા, દિલ્હી, મધ્યપ્રદેશ અને છત્તીસગઢના કેટલાક ભાગોમાં હીટવેવ રહેશે. ઉત્તર પ્રદેશ, દિલ્હી, પંજાબ, હરિયાણાના કેટલાક ભાગોમાં તોફાન અને વરસાદ આવી શકે છે. કેરળ, આંદામાન અને નિકોબાર ટાપુઓ, લક્ષદ્વીપ, ઓડિશાના ભાગો, છત્તીસગઢ, દક્ષિણ મધ્યપ્રદેશ, ઉપ હિમાલય, પશ્ચિમ બંગાળ, પશ્ચિમ હિમાલયમાં હળવોથી મધ્યમ વરસાદ આવી શકે છે. દેશમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે, જેને લઈને ઘણા રાજ્યોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી રહી છે. બિગ બોસ 13 ફેમ આસિમ રિયાઝ ખતરો કે ખિલાડીની 14મી સિઝનમાંથી બહાર થઈ ગયો છે. શોના અન્ય સ્પર્ધક અભિનેતા શાલીન ભનોટ સાથે ઝઘડો કર્યા પછી તે બહાર નીકળી ગયો છે. એક રિપોર્ટ અનુસાર આસિમે ફિલ્મ મેકર અને શો હોસ્ટ રોહિત શેટ્ટી સાથે પણ દલીલ કરી હતી. આ દરમિયાન તેની એક તસવીર સામે આવી છે, જેમાં તે રોમાનિયામાં સ્પર્ધકો સાથે મસ્તી કરતો જોવા મળી રહ્યો છે. 2024ની લોકસભા ચૂંટણીમાં મોદી સરકારના 11 મંત્રીઓ ઉત્તર પ્રદેશમાંથી ચૂંટણી લડી રહ્યા હતા, જેમાંથી 7 ચૂંટણી હારી ગયા છે. અમેઠીમાં સ્મૃતિ ઈરાનીને 4મી હાર મળી છે. મુઝફ્ફરનગરથી સંજીવ બાલિયાન, લખમીપુર ખેરીથી અજય મિશ્રા, ચાંદોલીથી મહેન્દ્રનાથ પાંડે, જાલોનથી ભાનુ પ્રતાપ વર્મા, ફતેપુરથી સાધ્વી નિરંજન જ્યોતિ અને મોહનલાલગંજથી કૌશલ કિશોર પણ ચૂંટણી હાર્યા છે. 20 સાંસદોને પણ ચૂંટણીમાં હાર મળી છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.